હલો ખેડૂત મિત્ર, બોલો બોલો સાહેબ. આમાંથી મને ઈ નો ખબર પડે ખરીદનાર કોણ છે ને વેચનાર કોણ છે, હા. પણ મને એટલી ખબર પડે કે આમાં બિન ખેડૂત દર જે ફરી ગયા છે, પરિણામે સરકારે જંત્રીના 3 ગણા પેનલ્ટી વસૂલ કરી છે. એટલે ઈ સામે વાળી પાર્ટીને જે ખરીદનાર વ્યક્તિને ફાળવી કે ને. હા, ઈ જેને ભરી હોય એને નોંધમાં બતાવે છે 3 ગણી જંત્રીની પેનલ્ટી વસૂલ કરવી અને કરાઈ ગઈ. બિન ખેડૂત બરાબર. દરે જે જમીન ખરીદાણી છે, આ એવું જેની એમ ને? ખેડૂત ખાતેદારી તૂટતી હોય હા. એવી વ્યક્તિ આ જમીન ખરીદી છે. બરાબર. હા, તમે કોણ છો? આમાંથી વેચનાર છો કે ખરીદનાર છો? અમે ખેડૂત છીએ સાહેબ, અમે વેચનાર છીએ. તમે વેચનાર છો હા. તો તમારી જ ખાતેદારી તૂટતી હશે ને ઓલો બિચારો ભોગ બન્યો જેવું નથી થયું ને? ના, એવું ઈ સામે વાળો ખેડૂત નથી એમ. એવું કોને કીધું? એવું બિન ખેડૂત સાબિત થયો એમ, સામે વાળો પાર્ટી લેવા વાળો રહી. ઈ સાબિત થયો કે તમે સાબિત થયા? બેમાંથી એક બિન ખેડૂત સાબિત થયો છે. પરિણામે લેનારને તો શું કરવું પડે? 3 ગણી પેનલ્ટી ભરવી જ પડે ને, કે જમીન શ્રી સરકાર થઈ જાય. હા, શ્રી સરકાર તો થઈ જશે સર. નો થઈ જાય ને, રીગ્રાન્ટ થઈ ગઈ જુઓ પૈસા ભરીને. એવું હા, અત્યારે શ્રી સરકાર બોલે છે એટલે સાહેબ. આ શ્રી સરકાર બોલે ને, 3 ગણી પેનલ્ટી વસૂલાઈ જાય એમાંથી. હા, એવું એમ. હું અનેક વખત મારા વિડીયો સાંભળો છો ક્યારે હું બોલું છું કે જેની ખાતેદારી તૂટતી હોય એને જમીન ખરીદવી નહીં, નહીતર જમીનથી હાથ ધોવા પડે, આવું હું બોલું છું. સાંભળ્યું છે ક્યારે? હા 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 ભરી સર. કેટલાક વિડીયો જોયા છે મારા? તમારા કેટલી ચેનલ છે મારી? જોયો વિડીયો તો. કેટલી ચેનલ છે મારી? હે કેટલી ચેનલ છે મારી? ત્રણ ઘણી. ચેનલ તમારી. 3 ચેનલ છે. સાચું સાચું. એક ચેનલમાં કેટલા વિડીયો હશે? ઘણા 200 જેવા તો છે. 200 નો હોય, 450 500 વિડીયો છે. બધાય થઈને 1400 વિડીયો થયા. હા કાંઈ વાંધો નહીં. આમાં ઇસ્યુ એટલો જ છે, હું જે હંમેશા કહેતો આવું છું કે કોઈ બિન ખેડૂતે જમીન ખરીદવી નહીં, અને કોઈ બિન ખેડૂત હોય તો એની પાસેથી પણ જમીન ખરીદવી નહીં. બે શબ્દો અલગ અલગ છે. કોઈની ખેડૂત ખાતેદારી તૂટતી ન હોય પણ પોતાની ખેડૂત ખાતેદારી તૂટતી હોય તો એ બિન ખેડૂતે જમીન ખરીદી કહેવાય. એની જગ્યાએ પોતે સાચો ખેડૂત હોય પણ વેચનાર બિન ખેડૂત હોય, બે કેસની અંદર 300% પેનલ્ટી ભરવી પડે. એટલે એવું સર નહીં, અમે મૂળ ખેડૂત છીએ બરાબર. હા, તો ખરીદનાર બિન ખેડૂત હતો ને, ખરીદનાર બિન ખેડૂત તો છે. ધબોય એટલે નમઃ શ્રી સરકાર 300% પેનલ્ટી ભરી અને જમીન તમને બોનસમાં પાછી મળી. અમને મળી એમ. પછી તમારે દેવી તો પડે એને, દસ્તાવેજથી ખરીદી છે ને, સિવિલ કોર્ટમાં જશે ઈ. બરાબર. હા એવું એમ ને. હા, જાય જ ને. દસ્તાવેજ થોડો રદ થાય. એ તો ખાતેદાર નથી, ખાતેદાર નથી ને પેનલ્ટી ભરી દીધી એને. બરાબર. હા, ભલે. હા ભલે ભલે હો. ખેડૂત મિત્રો, અનેક વખત હું કહું છું કે તૂટતી ખેડૂત ખાતેદારીના કેસથી બચો. આ તમારી નજર સામે લાઈવ કેસ છે. આ તો તમને એક લાઈવ કેસ છે. મારી પાસે તો આવા લગભગ 150 કેસ અત્યાર સુધીમાં આવી ગયા છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના જાજા છે. આ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જતા, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબ છે ને વધારે જાગૃત છે. એ આવા બધા કેસ ગોતીને પેનલ્ટી વસૂલ કરે છે. 300% પેનલ્ટી છે, સમજો. એટલે ફરીવાર જમીન ખરીદવા જેવો ભાવ થઈ ગયો, અને તોય મૂળ જમીનના માલિકને તો એ બિન ખેડૂતને તો મળે જ નહીં. તો ખેડૂત ખાતેદારીના પ્રશ્નને બરાબર સમજજો અને સાવચેત રહેજો. તૂટતી ખેડૂત ખાતેદારીનો કેસ એટલે જે ખેડૂત તમને વેચે છે અથવા પૂર્વ વેચનાર હોય એની ખાતેદારી તૂટવી ન જોઈએ. તમને વેચનારની ભલે ખાતેદારી અખંડ હોય ને તમારી ભલે અખંડ હોય, એની પહેલાં કોઈ પૂર્વ જો કોઈ ફરી ગયો હોય બિન ખેડૂત, તો એ 1/7/2015 પહેલાં ફરી ગયો હશે તો 10%માંથી છૂટશો ને, આ ભાઈને 300% પેનલ્ટીમાં આવી જશો. અને તમે જો બિન ખેડૂત હશો તો ગાય ધમોય નમઃ.